નમસ્કાર મિત્રો. આમ તો હું કોઈ પણ પિક્ચરના રિવ્યૂ ઓછા આપું છું, કારણ કે રિવ્યૂ આપવા એના કરતાં પિક્ચરને માણવું વધારે ગમે મને. પણ ઘણા સમયથી આપણી માતૃભાષા ગુજરાતીનું એક સરસ મજાનું જે મૂવી છે એ અત્યારે ટોક ઓફ ધી ટાઉન અને ચર્ચાનો વિષય છે, અને એ મૂવી છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે. લાસ્ટ વીક એટલે કે ગયા સેટરડે મારા ફેમિલી સાથે, મારા દીકરા સાથે, કારણ કે ભગવાન કૃષ્ણ એમના પ્રિય ભગવાન છે, એટલે એની સાથે અમે બધાએ આ મૂવી જોયું. ખૂબ મજા આવી આ મૂવી જોવાની. એક પછી એક એમ કહેવાય કે મૂવીની અંદર આપણને જકડી જ રાખે એવી દરેક, અને કોઈ એવા નામી કલાકારો નહીં, અને છતાં પણ ખૂબ સુંદર રીતે આ મૂવી જોવાની મજા આવી. અને ખાસ આ મૂવીની અંદરથી ઘણા બધા એવા મેસેજ છે કે એક તો એવો મેસેજ છે મારી દ્રષ્ટિએ કે આપણી કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે તો કોઈ એવા વ્યસનની લતે ચડી જવું જોઈએ નહીં, એનો પણ ખૂબ સારો મેસેજ મળે છે. આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિની અંદર ભગવાન છે એ આપણી સાથે જ હોય છે. બસ આપણને ભગવાનને ઓળખતા આવડવા જોઈએ કે ઈશ્વર કોઈને કોઈ રૂપે આપણને મદદ કરવા આવતા હોય છે. અને આવી જ વાત છે આ લાલો મૂવીની અંદર, શ્રી કૃષ્ણ સદા સહાય તે. ખરેખર કૃષ્ણ ભગવાન આપણને ક્યાંક ને ક્યાંક મદદ માટે આવતા જ હોય છે, પણ આપણે એને ઓળખવાની જરૂર છે. આવું સુંદર મજાનું મૂવી છે. વિશેષ રિવ્યૂની અંદર હું કંઈ કહેતો નથી, પણ એટલી ખાસ વિનંતી કરીશ કે આ ગુજરાતી મૂવી છે એ બ્લોકબસ્ટર મૂવી બનીને રહીએ. માત્ર ગુજરાતના લોકો નહીં, પણ ભારતના ઘણા બધા રાજ્યની અંદર કે જ્યાં દરેક ગુજરાતી વસે છે, એ દરેક ગુજરાતી આ મૂવીનું ગર્વ લઈ શકે એવું વધુ ને વધુ સક્સેસફુલ આપણે સૌ સાથે મળીને આ મૂવીને બતાવીએ. આપ સૌ પણ થિયેટરમાં ખાસ 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 આ મૂવી જોવા જશો એવી હું આપ સૌને વિનંતી કરું છું. મારો દીકરો જન્મય છે. જન્મય, તને પણ લાલો મૂવી જોવાની ખૂબ મજા આવી હતી ને? બધાને જોવાનું કહીશ કે નહીં? બધા ખાસ લાલો શ્રી કૃષ્ણ સહાય તે મૂવી જોવા ખાસ જજો. થેન્ક યુ.